સડન આમ બરોબર આપણે ગાડી લઈને જતા હોય અને 1000 રૂપિયાની થોકડી પડી હોય 2-5, અને ઓલો ટ્રક આપણી ઉપર ચડી જાય અને એ વખતે 1000 રૂપિયાની થોકડી નાખી આમ આગો જા તો જાય. પણ હું તમને ગેરંટી આપું, જો ભગવાનની કૃપા હોય અને પુણ્ય હોય ને તો ટ્રકનો બાપ પણ આખો જતો રહે યાર. એટલા માટે કોઈ દિવસ પૈસાની માટે પાપ ન કરવું. બરાબર ધ્યાનથી સાંભળજો. પૈસાની માટે પાપ ન કરવું, સત્તાની માટે પાપ ન કરવું. વાલિયાને એક જ વખત નારદજી મળ્યા ને પૂછ્યું કે આ તું શા માટે કરે છે? કે પરિવાર માટે. તો પાપ કરીને જે તું પૈસા કમા છો, એ પૈસામાં તો બધાનો ભાગ છે, પણ પાપમાં ખરો? બોલો કે હા, પાપમાં હોય જ તને. તો કે એમ નહીં, તે માની લીધું, પૂછી આવતો ખરો? તો પૂછવા ગયો તો કોઈએ હા પાડી. આખી દુનિયા પૈસામાં હગી છે, પાપમાં કોઈ હગું નથી. આપણે હુવાંગ છે યાર. એટલા માટે પૈસા માટે પાપ ન કરવું, પરિવાર માટે પાપ ન કરવું, પેટ માટે પાપ ન કરવું. એ મારા બાપ, હું તમને ગેરંટી આપું છું, જો સારું કર્મ હશે ને તો 100% સુખ તમને ગોતતું આવશે યાર. બહુ જ મજા આવી. હનુમાનજી મહારાજના સરસ મજાના અમને બહુ ચરિત્ર ગમ્યા, ભગવાનના ચરિત્ર ગમ્યા, અને બધા હરિભક્તો બહુ રાજી થયા. સંતોના દર્શન ભાવ થકી કર્યા અને ભગવાનના ચરિત્ર સાંભળવાની મજા આવી. આજની કથાનો લાભ સરસ મળ્યો અમને, અને અમને ખૂબ આનંદ થયો, અને આવો નવો લાભ સ્વામી આપતા રહે. સ્વામીજીએ જે વાત કરી કે આ મનુષ્ય દેહ આપણે ભગવાને આપ્યો છે, કે કેટલા એનું વેલ્યુ છે, એ વેલ્યુની આપણે ગણતરી કરી અને આ મનુષ્ય દેહને આપણે જેટલું સદમાર્ગે વાપરીએ એટલું આપણે પુણ્ય મળે અને આપણે આપણો જન્મ જે છે આ સફળ થાય. શાસ્ત્રી હરિપ્રકાશ દાસજી સ્વામીએ સારંગપુરથી અહીં અમારા કેરીચો ગામમાં પધારી ખૂબ સરસ જીવનના મૂલ્ય અને ખરી રીતે ભગવાનની ભક્તિ કેવી રીતે ભગવાનના ભક્તને કરવી જોઈએ એવા ખૂબ સરસો દ્રષ્ટાંત અને સિદ્ધાંતોથીને વાતો અમને ખૂબ હૃદયને સ્પર્શી, અને ભગવાન સ્વામિનારાયણની કષ્ટભજન દેવ, સારંગપુર ધામના કષ્ટભજન દેવ, એમની ખૂબ મોટી કૃપા આજ અમારા ઉપર ઉતરી અને અમારું આજે જીવન ખરેખર અતિશય ધન્ય થયું છે. મને તો બહુ ખૂબ આનંદ થયો કે સ્વામીજીએ અમારે ઘર આંગણે પધાર્યા મંદિરમાં. અમને તો એવું લાગ્યું કે જાણે અમારા ઘરે ગંગા આવી અને અમને તો સહેજે લાભ મળી ગયો. આજે એવી વાત સાંભળી સ્વામીએ કથામાં કીધી કે હનુમાનજી તો બધે આપણે મળવાના જ છે. આવો સારો લાભ અમને ફરી મળે એવી પ્રાર્થના કરીએ છીએ, અને ખૂબ જ અમને મજા આવી. અમારા ભક્તોના ભાગ્ય બળે જहाँ સંત પધારે. અમારા ભાગ્ય કે આવા સંત અમારા મંદિરે આવ્યા અને એમ કે અમને બધાને લાભ આપ્યો. આ સભામાં we were very overwhelmed and grateful for the katha that Swami told us. It was very touching. I usually saw him on YouTube, but today when I saw him face to face, it was a very touching moment. I got to learn very life-teaching lessons that will help me for the rest of my life, and it will help me to go to heaven and meet God. સ્વામીએ આજે સરસ મજાની એક વાત કરી કે જે મારા હૃદયને સ્પર્શ કરી ગઈ છે, કે આ મનુષ્ય દેહ આપને મળ્યો છે તે કેટલો દુર્લભ છે, કે એને જ્યાં ત્યાં ન વેડફવું, સત્સંગ માટે એનો ઉપયોગ થાય એવું કાર્ય કરવું આપને. આજની સભા બહુ જ સારી હતી. આવી સભા તો I think I've never attended, and it was really inspiring, especially when I travel to India. I'd like to go to Sarangpur. मन हनुमान जीना दर्शन करा છે મંદિરમાં. બહુ જ શિખામણ મળી છે, અને ભગવાન બાબતે, ભગવાનની બિલીફ્સ બાબતે બહુ જ સારી સભા હતી. થેન્ક યુ સો મચ. આવો લાભ તો વારે મળે તોય એમ થાય કે રોજ આવી સભામાં
આપણે આવીએ. આજે સારંગપુરથી શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામી અહીંયા અમારે કેરીચોના આંગણે પધાર્યા હતા. એમણે ખૂબ જ સરસ પ્રવચન આપ્યું છે. એમને કર્મ પર ખૂબ જ સારો પ્રકાશ પાડતો આપ્યું છે કે તમે જો કર્મ સારું કરશો તો કોઈને કોઈ ધર્મ સમજવાની જરૂર નથી. એ વિશે ખૂબ જ સારો પ્રકાશ પાડ્યો છે. અમને બધાને ખૂબ જ અહીંયા મજા આવી.